નમસ્કાર મિત્રો, હું કૌશિક ગુણોદર આપની સાથે સૌને સમાચાર. હાલ આપણે નિકોલ પોલીસ સ્ટેશનમાં આવેલા છીએ. આપણા વિસ્તારથી કહ્યું જી જે સગીર દીકરી અને વકીલ નામનો શખ્સ એ બંને જણા એક જ એરિયામાં રહેતા હતા અને લાસ્ટ 1 મહિનાથી આ છોકરો આ છોકરીને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો. અને આ જે વકીલ નામનો શખ્સ છે એને લિવ ઇન પાર્ટનર રૂપાબેન કરીને છે, એ પોતાનો સ્પા ચલાવે છે અને ત્યાંથી આ જે વકીલ નામનો શખ્સ છે એ છોકરીઓનો પણ સપ્લાય કરવાનું કામ કરે છે. અને આ સગીરને પણ એની એ જ ચાહ હતી કે સ્પાના કામમાં લઈ જઈને અને આ રીતે જેને પણ સ્પાના કામમાં ધકેલવાની એની ચાહ હતી. અને એની નાની દીકરીના બહાને આ સગીર દીકરીને ઘરમાં લઈ જઈને એની સાથે દુષ્કર્મ આચર્યું એ છોકરી સાથે અને એના અંગત પગલમાં ફોટા પડ્યા. એ ફોટા આ વકીલ નામના માણસે એમના મધરના આ સગીર દીકરીના મધરના ફોનમાં મોકલી આપ્યા. એના પછી એ ફોનમાં ફોટા જોતાની સાથે એના મધર 28મી માર્ચ 2026 રોજ નિકોલ પોલીસ સ્ટેશનમાં એક અરજી આપી અને જે તે ટાઈમે કોઈ તપાસ ના થતા આજ રોજ અમને VHPનો કોન્ટેક્ટ કર્યું સગીર દીકરીની માતાએ. એટલે VHPના મોટા કાર્યકરો અહીંયા આરોપીને લઈને આવ્યા અને પોલીસે અમારી જે સગીર દીકરી ફરિયાદ લીધી. અને અત્યાર પણ એ જે વકીલ નામનો શખ્સ છે એના મોબાઈલ જોવામાં આવે તો એમાં ઘણા બધા ડ્રગ્સનો ફોટા, ગનનો ફોટો, તલવારનો ફોટો, ચપ્પુનો ફોટો અને એવા ઘણા બધા ગુનાઓ છે જે એ મોબાઈલ જોતા ઉકેલી શકાયું છે. તેથી અમારી માંગણી છે કે આ જે મોબાઈલ છે એના FSIમાં મોકલવામાં આવે અને આ જે વકીલ નામનો શખ્સ છે એના ફોન દ્વારા અમને એ પણ જાણવા મળ્યું છે કે એના ભાઈ ઉપર પણ પોક્સો જેવી ફરિયાદો અને ગુનાઓ દાખલ છે, જેના લીધે એ પણ જેલમાં છે. એટલે આ વકીલ જેવા શખ્સોના અમારે કોઈ પણ સંજોગે માફ કરી શકાય નહીં. અચ્છા, પોલીસ દ્વારા આપને શું કહેવામાં આવ્યું અને તેમના દ્વારા શું મદદ કરાયું? ગત 28 તારીખે આ દીકરીના પરિવારવાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખવા આવ્યા હતા. VHP બજરંગ દળના કાર્યકર્તાઓને ખબર પડી કે કોઈ મુસ્લિમ વ્યક્તિ છે, હિન્દુ દીકરી સાથે દુષ્કર્મ આચર્યું છે અને એ આચરીને એને જે વિડીયો બનાવીને જે પરિવારના લોકોને આપ્યા છે એના પછી VHPના કાર્યકર્તાઓને જાણ કરે. VHPના કાર્યકર્તાઓ એ મુસ્લિમ યુવકને એ વકીલને પકડીને લાવીને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે અને એને આગળની જે પણ કાર્યવાહી છે એ પોલીસ સ્ટેશનમાં થઈ રહી છે અત્યારે. અચ્છા, આપની શું માંગણી છે? અમારી માંગણી છે કે આવા લોકોને બક્ષવામાં ના આવે અને જે આવા વકીલ જેવા લોકો જે લોકો બહાર ફરી રહ્યા છે એ લોકોને આ એવા બધા જે વિધર્મી લોકો જે કરી રહ્યા છે એ લોકોમાં ક્યાંક ને ક્યાંક આજીવન કારાવાસ થાય એ લોકો પર. તો સ્વાભાવિક છે બેનને નહીં મળે. એ અમારી સૌથી જે દીકરી છે, જે સગીર છે, તેની મદદમાં VHPના કાર્યકર્તા દ્વારા અહીંયા રામા કરવામાં આવે છે, નિકોલ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવે છે. તો તે લોકોની માંગણી છે કે તેમને ન્યાય મળે. તો કૌશિક ગુણોદર, કેમેરામેન ભરત પટેલ સાથે મને સમાચાર. નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે બારામથી આવા શોધમાં આજુબાજુમાં બે જણા રહેતા હતા, જેમાં એક સગીર દીકરી હતી અને તેની બાજુમાં એક જે વકીલખાન પઠાણ કરીને યુવક રહેતો હતો. એનો આગળ અવારનવાર એના ઘરે પોતાનું નાનું બાળક લઈને રમવા જતો હતો. એ બાબતે જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એનો સંપર્કમાં આવ્યો. ત્યારબાદ ફોર્મની આપ લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા. ત્યારબાદ તે દીકરીને પોતાના એના ફોટા પાડીને, ફોટા મંગાવીને જે ફોટા બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક સગી સંબંધ બાંધેલો હતો. જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા વિરુદ્ધની માથાકૂટ કરેલી હતી. જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ ITI મુજબની દાખલ કરવામાં આવ્યું છે. એ દરમિયાન ગઈકાલે આજે જે સગીર દીકરી છે એની જે માતા છે એને અન્ય એક કોઈ ગણેશ નામના વ્યક્તિને આ બાબતે જાણ કરેલી હતી. જેથી અન્ય કેટલાક લોકોએ જે આરોપી છે એનો ભાઈ છે ફરહાન એ ઘરે હતો અને ઘરેથી લઈ જઈને ઉસ્માનપુરા લઈ ગયેલા હતા. ઉસ્માનપુરા છોકરા જે કરી હતી તેને બહાર કાઢેલો હતો અને જે આરોપી છે વકીલખાન પઠાણ સેન્ટ્રલ જેલ તેની સાથે ગયેલો હતો. ત્યાંથી પણ અમે ત્યાં ઉસ્માનપુરા બોલાવીને અને ઉસ્માનપુરા ઓફિસમાં બહાર મળ્યો હતો. ત્યારબાદ એને નિકોલ ઉઠી ગયેલા હતા. જે આરોપી
પોક્સોના ગુનાનો આરોપી છે એની પણ જે આ યુવકો એની જોડે માથાકૂટ કરેલી છે એ લોકોની વિરુદ્ધમાં પણ અપહરણ તેમજ મારામારીની ફરિયાદ લીધેલી છે, જેમાં બે આરોપી અટક કરવામાં આવ્યા છે.